આજે રવિવારે અધિક માસે નિત્ય નિયમ પ્રમાણે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુક્લે લોકમાનતા તાપી મૈયાને કિનારે શ્રી સૂર્યનારાયણ પૂજા કરી હતી। સાથે લોકગાયક દીપક બારોટ તથા કુરુક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ શ્રી કમલેશભાઈ સેલર સહભાગી બન્યા હતા। જય તાપી માતા, સૂર્યનારાયણ દેવ કી જય। જરાક આપણે તો જરાક દેખાત આવે છે। કેટલા સર બહુ સરસ। આજે અનેરો અવસર પ્રાપ્ત થયો। તાપી મૈયાની સન્મુખ ભગવાન સૂર્યનારાયણની પૂજા અર્ચના થઈ। અમારા કુરુક્ષેત્ર જીર્ણોદ્ધાર સ્મશાન ટ્રસ્ટના પ્રમુખ અને આ કથાના મુખ્ય આયોજક કમલેશભાઈ સેલર દ્વારા 9 દિવસ ખૂબ અદ્ભુત આયોજન કરવામાં આવ્યું। જિંદગીની યાદગાર ક્ષણો જેને કોઈ દિવસ ન ભૂલી શકાય એવા દ્રશ્યો આ કથાની અંદર નિર્માણ થયા। ખરેખર તાપી મૈયાને પ્રાર્થના છે સુરત શહેરને સમૃદ્ધ રાખે, સુખ શાંતિવાળું રાખે અને કોઈ પણ આપત્તિ સુરતના ઉપર આવતી હોય તો હે તાપી મૈયા એ બધી આપત્તિને તમે નિવારણ કરજો એવી આજે સૂર્યનારાયણ ભગવાનને અને તાપી મૈયાને પ્રાર્થના છે। બોલો તાપી મૈયા કી જય, સૂર્યનારાયણ દેવ કી જય। જય સિયારામ, જય સિયારામ। નમઃ પાર્વતી હર હર મહાદેવ હર।